આવો રેખાબેન ઘડીક બેસીએ. અલા શું થયું, તમારી વહુ પિયર ગઈ છે? હા, એટલે સોસાયટીમાં શાંતિ છે. એક તમારી ને એક અમારી, આ બે નવરીઓ પિયર જાય ને એટલે સોસાયટીમાં શાંતિનો શ્વાસ લેવાય. ત્યાર શું સુખડી બુખડી ખાજો, હમણાં એ છે નહીં તો નહીં તો આ લુચ્ચીઓને દેખતા તો આપણે ખાઈએ ને, અને પછી આપણને કંઈક થાય ને તો તરત ચઢી બેહેલી. તો હમણાં વચ્ચે એકવાર મને સુખડી ખાતા ભાળી ગઈ ને, તે જ દાળમાં ડાયાબિટીસ વધી ગયું. તેમાં કેટલું ઉપાસણ કર્યું કે છુપાઈ સુખડા ખાય છે. અલા કળયુગમાં જીવવું ને એના કરતાં તો મોત હારું બેન. તો એટલી છૂટ આલી મારા છોકરાએ, હવે હાથમાં જ નથી રહી. તો તમને લાગે બેન રોજ મરીએ ને ત્યારે જીવાય છે, ત્યારે શું કંઈ બોલાય નહીં ને. હમણાં જ મારે બોલાય જ નહીં. મારે છોડીને ત્યાં પ્રસંગ છે ને, મામેરું કાઢવાનું છે. તો આને તો હમણાં હું કંઈક આડોડઈ કરું ને, હાથ ઊંચા કરી દે મામેરામાંથી. તો કાલે કહેતી હતી ₹1,00,000 ભાવ છે, ₹1,00,000 ભાવ છે. મેં તો સાંભળ્યું જ નહીં. તો અને મને તો એવું થાય છે કે હમણાં આ બધા મોડર્ન લગ્નમાં છોકરાઓ હું આ એક ફેરો વધારે ફરતા હશે કે બૈરીના આયા પછી હું મારા મા બાપને ત્યજી દઈશ. હામું જ નથી જોતો. આપણે કંઈ કહીએ ને એટલે કે મમ્મી આ જમાના પ્રમાણે થોડું ચાલતા શીખો. અલા ચાલતા તારી વહુ દોડતા કરી દીધા છે અમને, ઘૂંટણના દુખાવા છે તોય. પણ કંઈ ના બોલાય બાપ. મને તો ઘણી વાર છે ને આમની બહુ યાદ આવે. શું કરીએ? અલા બોલે. હેલો માય યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? તો મારી પોસ્ટ, રીલ્સ અને કોમેડી વિડીયોઝ તમને સારા લાગતા હોય તો પ્લીઝ લાઇક, શેર અને કોમેન્ટ કરીને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.